હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે બનાવ્યું છે મગની દાળ અને તુરિયાનું શાક સાથે રોટલી, છાશ લીધી છે, ઘરની બનાવેલી ગુવારની કાચરી છે તળેલી, ત્યારબાદ રાઈ મેથીવાળો મરચાંનો સંભારો અને લાપસી. તો તુરિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ તો મેં અહીં બહુ કૂણા પણ નહીં અને જાડા પણ નહીં એવા તુરિયા સુધારી લીધા છે. મગની છળી દાળને પલાળી લીધી છે, ઝીણું લીલું લસણ સુધારી લીધું છે, તીખા લીલા મરચાંની કટકી કરી લીધી છે. રાઈ સરસ તેલમાં ફૂટી ગઈ છે અને હવે હું એમાં જીરું એડ કરીશ. જીરું એડ કર્યા બાદ એમાં હું હિંગ અને હળદર એડ કરીશ. હવે આ બધું એડ કર્યા બાદ એમાં હું પહેલાં તો લીલું લસણ એડ કરીશ. લીલું લસણ એડ કરીશ અને ત્યારબાદ કટ કરેલા તુરિયા એડ કરીશ અને ઉપરથી એડ કરીશ મરચાંની તીખી લીલી કટકી. હવે આ બધું જ એડ કર્યા બાદ એને હું એકાદ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે હલાવતી રહીશ, જેથી કરીને તુરિયા જે છે એ થોડા ઘણા સોફ્ટ થઈ જાય સંતળાઈને. હવે એકાદ મિનિટ થશે એટલે ત્યારબાદ હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને નમક એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને ફરી પાછું એકાદ મિનિટ માટે એને રહેવા દઈશ ખુલ્લામાં, જેથી કરીને તુરિયામાંથી પાણી છૂટવા લાગે. તો એકાદ મિનિટ થશે ને એટલે ત્યાં જ તુરિયામાંથી પાણી છૂટવા લાગશે. એટલે જે એમાંથી તુરિયાનું પાણી છૂટ્યું હશે ને એમાં હું આપણે જે મગની દાળ પલાળેલી લીધી છે ને એને એડ કરીશ. તો જુઓ અહીં પાણી સરસ છૂટવા લાગ્યું છે. ત્યારે હવે હું આ મગની દાળમાં જે પાણી છે ને પલાળેલું એ અલગ કાઢી લઈશ અને મગની દાળને આ પાણીમાં તુરિયાનું જે પાણી છૂટ્યું છે એમાં વચ્ચે એડ કરી દઈશ, જેથી કરીને તુરિયાના પાણીમાં આ દાળ જે છે એ સરસ બફાઈ જાય, એટલે દાળમાં સરસ તુરિયાનો ટેસ્ટ આવી જશે. હવે દાળ એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરીશ અને એકાદ મિનિટ માટે ખુલ્લામાં ચડવા દઈશ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી કરીને તળિયે દાજે નહીં. તો હવે હું અહીં ડીશ ઢાંકીશ અને 2-3 મિનિટ માટે ડીશ ઢાંકીને અહીં શાકને ચડવા દઈશ. ડીશ ઢાંકી દીધી છે, 2-3 મિનિટ પણ થઈ ગઈ છે. ત્યારે ચેક કરી લઈશ તો શાક અહીં સરસ બફાઈ ગયું છે. ત્યારે હવે હું એમાં ધાણા ભાજી એડ કરીશ. શાક થઈ ગયા બાદ અહીં હું રોટલીનો લોટ બાંધી લઈશ. આ તુરિયા મગની દાળનું શાક રોટલી, રોટલા અથવા તો પરોઠા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. શાકમાં તમે અહીં લીલા મરચાંની કટકીની જગ્યાએ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો, પરંતુ જો આ રીતે લીલા મરચાંની કટકી એડ કરશો તો શાક એકદમ સરસ ગ્રીન થશે. તો લોટ સરસ મસળાઈ ગયો છે, તેલથી પણ મસળાઈ ગયો છે. ત્યારે 2-5 મિનિટ માટે લોટ રહેશે ત્યાં સુધીમાં અહીં હું મરચાં સુધારી લઈશ, કેમ કે મરચાંનો મારે રાઈ મેથીવાળો સંભારો કરવો છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. ત્યારે હું એમાં સૂકા મેથી દાણા એડ કરીશ. મેથી દાણા તેલમાં એકદમ બળી જાય ત્યાં સુધી એને રહેવા દેવાના છે, જેથી કરીને તેલમાં મેથી દાણાનો સરસ ટેસ્ટ આવી જાય. મેથી દાણા એકદમ દાજી ગયા હતા તેલમાં. ત્યારબાદ મેં એમાં રાઈ એડ કરી, થોડી હિંગ એડ કરીશ અને હળદર એડ કરીશ. ત્યારબાદ એમાં મરચાં એડ કરીશ. મરચાંને અહીં બહુ આપણે સાંતળવાના નથી, થોડા ઘણા એકાદ મિનિટ માટે જ એને ખુલ્લામાં તેલમાં આ રીતે સાંતળવાના છે. હવે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને નમક એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. બસ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીં આપણો આ સંભારો બનીને તૈયાર છે. ત્યાં સુધીમાં લોટ પણ સરસ સોફ્ટ થઈ ગયો છે. એટલે હવે હું અહીં રોટલી બનાવી લઈશ. તુરિયા અને આ મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે, કેમ કે એમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને એને એકદમ ખુલ્લામાં ચોળવ્યું છે. એટલે આ શાક ખૂબ જ ટેસ્ટી પણ લાગશે અને એકદમ પેલું કુકરમાં કરીએ ને એના કરતાં તુરિયાનું શાક જે આપણે આ લુયામાં કરીએ ને તુરિયા મગની દાળનું એ ખૂબ જ છૂટું બને છે. તો અહીં શાક થઈ ગયું, સંભારો થઈ ગયો અને અહીં મારી રોટલી પણ બની ગઈ છે. ત્યારે હવે હું મારી જમવાની પ્લેટ તૈયાર કરી લઈશ. સૌપ્રથમ શાક લઈ લીધું છે પ્લેટમાં, ત્યારબાદ રોટલી, મરચાંનો સંભારો, ગુવારની ઘરની બનાવેલી તળેલી કાચરી, છાશ અને આપણે ગુજરાતીઓની થાળી જમવાની સ્વીટ વગર તો બિલકુલ અધૂરી જ રહે છે. માટે સ્વીટમાં અહીં લીધી છે ગોળવાળી ભાખરીના લોટની લાપસી. તો અહીં મારી જમવાની થાળી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.